આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। 13 અને 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી। તેમની આગાહી પ્રમાણે ભારે વરસાદથી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, તો સપ્ટેમ્બર બાદ પણ રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા। 10 થી 17 ઓક્ટોબરમાં બંગાળનો ઉપસાગર અને અરબ સાગર સક્રિય થશે અને 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો જામનગર, દ્વારકા, પોરબંદરના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। આગામી 24 કલાકમાં હજુ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 13 થી 15માં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેતા તદ ભાગોમાં મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 6 થી 10 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરમાં પણ અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે। તારીખ 12 સપ્ટેમ્બર બાદ પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહે।